વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જે કન્વર્ટ કરવાના દાખલા, ખાસ મેં તમને લોકોને કીધું હતું કે કઈ રીતે રકમને કન્વર્ટ કરવાની હોય, તો આપણે એ દાખલાને હવે ગણીશું. ઉદાહરણ નંબર જે 13 આવે છે એની ગણતરી આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ. તો ઉદાહરણ નંબર 13 ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એકમમાં 20 કિગ્રા છે. મેં તમને એક વસ્તુ ખાસ કીધી છે, હંમેશા દાખલાની અંદર ભાવ બદલવો, અને જથ્થો જો ગ્રામમાં હોય તો જથ્થો બદલાય. આ એક કોમન વસ્તુ યાદ રાખીશું તો કોઈ દાખલામાં તકલીફ નહીં પડે. હવે તમને ગયા લેક્ચરમાં માત્ર આપણે આવા દાખલાઓની પ્રેક્ટિસ કરી હતી કે કઈ રીતે કન્વર્ટ કરી શકાય. તો હવે દાખલો ગણીએ તો સમજી શકો છો કે અહીંયા 20 કિગ્રા છે, તો જે પણ ભાવ હોય એના પણ કેટલા કરવા પડશે? 20. ક્વિન્ટલ, ક્વિન્ટલ એટલે 100 કિગ્રા, તો જે ભાવ હોય એના ભાગ્યા 100. કિલોગ્રામ અને અહીંયા ગ્રામ છે. મેં શું કીધું હતું? જ્યારે પણ કિલોગ્રામ અને ગ્રામ હોય, ગ્રામમાં હોય જથ્થો, તો જથ્થાના ભાગ્યા કેટલા કરવાના? 1000. બરાબર છે. મીટર તો મીટર, કોઈ ચેન્જ ના આવે. લીટર તો લીટર. ડઝન અને અહીંયા નંગ છે, તો ડઝન હોય તો ભાગ્યા 12 કરવા પડે. તો જે પણ ભાવ હોય એના ભાગ્યા કેટલા થશે? 12. હવે આપણે ગણવાનું છે તો કે લાસ્પેયર, પાશા અને ફિશર. તો સૌપ્રથમ આપણે કન્વર્ટ કરતા શીખ્યા. હવે એ પ્રમાણે આપણે ભાવ અને જથ્થો લખી લઈશું. તો હું લખું છું એ પ્રમાણે, ધ્યાન આપજો બધા. P0 અને P1. 300 ભાગ્યા 20 તો અહીંયા 15. 440 ભાગ્યા 20 એટલે 22. 500 ભાગ્યા 100 એટલે 5. 700 ભાગ્યા 100 એટલે 7. 60, 75, 14.25 અને 15, 15, 32 અને 36, 30 ભાગ્યા 12, 2.5, 36 ભાગ્યા 12, 3. હવે આ ભાવ નું આપણે લખી લીધું છે. હવે જથ્થો, તો જથ્થો લખીશું. જૂનો જથ્થો તો Q0 અને Q1. તો 5 અને 8, 10, 15, 1200 ભાગ્યા 1000, 1.2 અને 2, 15, 25, 18, 30, 8 અને 10. હવે આપણે જે લાસ્પેયર, પાશે અને ફિશર, ફરીવાર લાસ્પેયર, પાશે અને ફિશર એટલે શું આવશે? પહેલા PQ, PQ 1000, પછી PQ, PQ 1101. ચલો, P1 Q0, તો આ બેનો ગુણાકાર થશે 22 5 110, 7 10 70, 75 12 90, 15 25, 18 3 54 54 54, 648, 8 24. P0 Q0 15 50, 75 5 10, 50, 12 6, 72, 15 × 14, 214.25, 15 × 14.25, 213.75. ત્યારબાદ 18 × 32, 576 અને 25 18 220. હવે P1 Q1, P1 Q1 176, 105, 150, 375, 10, 80, 30. ત્યારબાદ P0 Q1
15 અઠ્ઠા 120, 15 પંચા 75, 60 દુ 120, 350 ને 356.25, 32 તારીખ 96 અને 25, ટોટલ 1167, 1006.75, 1916, 1656.25. હવે સૂત્ર મૂકીશું. પહેલા બધા જેટલું કોપી કરી લેશે, બરાબર છે. હવે સૂત્રમાં IL બરાબર ગુણ્યા 100, 1167, 1006.75 ગુણ્યા 100, P1 Q1 P0 Q1 ગુણ્યા 100, તો 1916 ભાગ્યા 1656.25 ગુણ્યા 100, તો આનો જે ભાગાકાર છે એ આવશે 115.92, 115.68, અને ફિશર IL ગુણ્યા IP 115.92, 115.68, બંનેનો ગુણાકાર કરીને વર્ગમૂળ 115.80, બરાબર છે. તો આ આપણો હતો ઉદાહરણ નંબર 13 નો દાખલો. ખાસ ધ્યાન રાખવું, લાસ્પેયર, પાશે અને ફિશર, બરાબર છે. હવે આવે છે 1.3 માં દાખલા નંબર 4 અને 5. તો હું તમને માત્ર 4 અને 5 જે છે એની આખી ગણતરી હું તમને બધી બતાવી દઈશ, પણ એનો જે જવાબ છે ફાઇનલી તમારે લાવવાનો રહેશે, કારણ કે આપણે ILIP અને IF પહેલેથી શીખી રહ્યા છીએ, બરાબર છે. હવે આવે છે 1.3 દાખલા નંબર 4, અને તમે ટેક્સ્ટબુક જે છે એમાં જોઈ શકો છો એ જ રકમ જોવાની છે, અને એના આધારે આપણે એની ગણતરી કરીશું. તો જો વસ્તુ A, B, C અને D, એકમ 20 kg, સોરી રકમ અલગ kg, 20 કિગ્રા, ત્યારબાદ કિગ્રા, ક્વિન્ટલ અને ડઝન. હવે 2014 ભાવ છે અને 2015, અને અહીંયા જથ્થો છે 2014, તો પહેલા 20 કિગ્રા છે. તમે દાખલાની રકમમાં જુઓ ચોપડીમાં, તો ભાવ છે 80 અને 120. તો આપણે શું સમજાયું, જે પણ ભાવ હોય એના ભાગ્યા કેટલા 20 છે, તો 20 થશે. તો 80 ભાગ્યા 20 તો કેટલા આવશે? આ એક્ઝામ દાખલા 1.3 દાખલા નંબર 4, બરાબર છે. ટેક્સ્ટબુકમાં રકમ જોઈશું તો 80 ભાગ્યા 20 એટલે 4, 120 ભાગ્યા 20 એટલે 6, તો અહીંયા 5 અને 7. ત્યારબાદ કિગ્રા છે 20 અને 24, પણ જથ્થામાં જો 2400 અને 4000, તો અહીંયા આવશે 2.4 અને અહીંયા 4. શું સમજાયું? જ્યારે જથ્થો ગ્રામમાં હોય ત્યારે શું બદલવું? જથ્થો. તો અહીંયા શું બદલાશે? જથ્થો. 2.4 અને 4. ત્યારબાદ
ક્વિન્ટલ છે, ક્વિન્ટલ એટલે ભાગ્યા કેટલા થશે 100, તો અહીંયા 20, 28, 10 અને 15. ડઝન તો ભાગ્યા 12, તો 48 ભાગ્યા 12 એટલે 4, 72 ભાગ્યા 12 એટલે 6, 30 અને 35. ફરીવાર વિદ્યાર્થી મિત્રો જો અહીંયા 20 કિગ્રા, તો જે પણ ભાવ હોય એના ભાગ્યા 20. તો અહીંયા ભાવ કેટલો હતો દાખલાની રકમમાં 80, તો 80 ભાગ્યા 20 તો 4, 120 ભાગ્યા 20 તો 6 કિગ્રા. અહીંયા કિગ્રા છે ને અહીંયા જથ્થો ગ્રામમાં, તો તમે શું સમજાયું છે, જ્યારે જથ્થો ગ્રામમાં હોય ત્યારે ભાગ્યા કેટલા આવશે 1000. તો અહીંયા 20, 24, 2.4 અને 4. ક્વિન્ટલ તો 2000 ભાગ ક્વિન્ટલ એટલે 100 કિગ્રા થશે, તો જે ભાવ છે એના ભાગ્યા 100, તો 20 અને 28, 10 અને 15. અને ડઝન છે તો ભાગ્યા 12, તો 48 ભાગ્યા 12 4, 72 ભાગ્યા 12 એટલે 6, 30 અને 35. હવે આ ભાવ એટલે P0 છે, આ P1 છે. જો ભાવ છે તો તમને ખબર જ છે, જૂનો તો 0, નવો તો 1. જથ્થામાં પણ Q0 અને Q1. હવે આપણે શું કરીશું, પેલા 1000 PQ 1 0 0 0, પછી PQ 1 1 0 1. ચલો P1 Q0 6 5 30, 24 576, 57.6, 28 10 280, 30 180. P0 Q0 4 5 20, 24 2 48, 20 10 230 120. બરાબર. P1 Q1 6 7 42, 24 96, 28 15 420, 35 28 15 420, 6 35 210. P0 Q1 પહેલું છેલ્લું 7 ચોક 28, 20 ચોક 80, 20 15 300 અને 35 ચોક 140. ટોટલ કરીશું, બરાબર છે 0.6 7 3 ને 5 8 ને 8 16 ને 8 24, 2 ને 2 4 ને 1 5, 340 388 600 4 ને 2 8, 4 ને 9 13 ને 2 15 ને 1 16, 1 ને 4 5 ને 2 7 768, 400 108 408 400 ને 100 548, 8 2 ને 8 10 ને 4 14, 1 ને 3 4 ને 1 5. બરાબર. હવે આજે 1.3 નો દાખલા નંબર 4 છે, એમાં આગળ વધીએ તો હવે શું આવશે, પહેલા IL. તો IL નું સૂત્ર P1 Q0 P0 Q0 1000 બરાબર છે 547.8 upon 388 ગુણ્યા 100. પછી IP સિગ્મા P1 Q1 P0 Q1 ગુણ્યા 100, 768 548 ગુણ્યા 100. અને જે જવાબો આવશે એના આધારે આપણે ગણીશું ફિશર. તો IL ગુણ્યા IP. બરાબર છે. તો આ થયું 1.3 માં દાખલા નંબર 4. બધા જ દાખલો કોપી કરશે. ત્યારબાદ જો તો જે 1.3 ની અંદર દાખલા નંબર 5 છે, બરાબર છે. 1.3 માં દાખલા નંબર 5 છે, એની હવે આપણે ગણતરી
કરીએ છીએ. તો આ 1.3 માં જે દાખલા નંબર 5 છે એમાં કઈ રીતે અને શું ગણતરી થશે સમજીએ. પેલા બધા કોપી કરી લ્યો. એક 1.3 દાખલા નંબર 5. તો તમારી બધા પાસે જે ટેક્સ્ટ બુક છે એમાં જ રકમ જોઈશું. ધ્યાન આપજો થોડું. વસ્તુ A, B, C અને D. એકમ 20 kg, 5 ડઝન, કિગ્રા અને 5 લીટર. 2014 ભાવ જથ્થો P0 Q0 અને બાજુમાં અંદર P1 Q1. સૌ પ્રથમ 20 કિગ્રા. તો જે ભાવ છે, જો ભાવ અહીંયા છે કે અહીંયા છે ને બીજો અહીંયા છે, તો એ બંને ભાવ જે છે એના ભાગ્યા કેટલા કરવા પડશે આપણે? તો એના ભાગ્યા 20 કરવા પડશે. તો 120 ભાગ્યા 20 6 10. 280 ભાગ્યા 20 14 15. જો આપણે શું કર્યું, જે પણ ભાવ હતો એના ભાગ્યા કેટલા કર્યા? 20. હવે અહીંયા 5 ડઝન. આ એક સૌથી અલગ ટોપિક છે. 5 ડઝન. 5 ડઝન છે, અંદર એક 3 ડઝન છે ને છેલ્લે 48 નંગ છે. હવે અહીંયા ડઝન હોય ને ત્યાં નંગ હોય તો એ ન ચાલે. એટલે પહેલા તો બંનેને ડઝનમાં કન્વર્ટ કરવું પડે. તો સૌપ્રથમ આપણે શું કરીશું, જે 3 ડઝન છે અને 48 નંગ છે, તો 48 નંગ છે ત્યાં પણ ડઝન કરીશું તો બધું ડઝન આવી જાય. તો 5 ડઝન છે, અહીંયા જથ્થો જે છે એમાં 3 ડઝન આમ લખીશું અને 48 નંગની જગ્યાએ કેટલા ડઝન લખીશું? 48 ભાગ્યા 12 તો 4 ડઝન. હવે આપણે જથ્થો તો કન્વર્ટ કર્યો. આ એક જ એવો ટોપિક છે જે ભાવ જથ્થો બંને કન્વર્ટ થાય છે. હવે અહીંયા 5 ડઝનનો ભાવ છે, યાદ રાખવાનું, મેં પહેલા સમજાય. અહીંયા 1 ડઝન તો કોઈ ભાગાકારની જરૂર નથી ભાવના, પણ અહીંયા ભાવમાં શું છે, એકમમાં 5 ડઝન. તો જે પણ ભાવ છે એના ભાગ્યા 5 કરીશું. તો 120 ભાગ્યા 5 24 અને 140 ભાગ્યા 5 તો 48. તો જો આમાં 3 વસ્તુ ચેન્જ થઈ, તમે જોઈ શકો છો. આ એક એવો ટોપિક છે કે જેમાં ભાવ અને જથ્થો બંને બદલાય છે અને આ બોર્ડમાં પણ પૂછાયેલો દાખલો છે. હવે કિગ્રા છે તો અહીંયા 4. 5000 ભાગ્યા 1000 એટલે 5. 8 અને 4. 5 લીટર. તો 5 લીટર તો ભાગ્યા 5, 52 ભાગ્યા 5 કરીશું તો 10.4, 15, 11.6 અને 20. હવે PQ, PQ, PQ અને PQ 1000 110. હવે આનો ગુણાકાર જે છે તો P1 Q0 14 દા 140, 28 તરી 84, 5 અઠ્ઠું 40, 165 ને 9 174, 6 10 60, 24 તરી 72, 4 પંચા 20, 150 ને 6 156, 15 14 210, 28 ચોક 112, 8 ચોક 32, 106 ગુણ્યા 2 232.
ત્યારબાદ P0 Q1 15 છક 90, 24 ચોક 96, 4 4 16, 208 ટોટલ કરીશું, બરાબર છે, અને ત્યારબાદ ગણતરી. તો બધાને હવે આ દાખલો આગળ આવડશે, અહીંયાથી તમારે જાતે કમ્પ્લીટ કરવાનું છે. IL, IP અને IF, બરાબર છે. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમે તો આને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ન ભૂલતા, અને તમારા મિત્રોને શેર કરો, જેથી આ લોકડાઉનના પીરિયડમાં તે લોકો પણ સારી રીતે સરળતાથી આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરી શકે. થેન્ક યુ.